લાગે એ સાચો પ્રેમ, એ તો મોહ છે. જે છૂટી જવાનો આશ્વત છે, છૂટી જવાનો છે, એ મોહ છે. કષ્ટ જીવનભર સહાય છે, એ સાચો પ્રેમ છે. એ સાચો પ્રેમ. પ્રેમ કરો વિષ્ણુ, મોહ તો અહીંયા છે. ઘોડાના બચ્ચાની વાર્તા આવે. એક નાનકડો ઘોડોનું બચ્ચું હતું. અસ્તબલમાંથી એક માણસ એને ખરીદીને લઈ આવી. ઘોડાને બાંધવાની જગ્યા ત્યાં અસ્તબલ કહેવાય. તમે લઈને સામેના ઘરે બાંધ્યું. તો ઘોડાના બચ્ચાને ખબર નથી. એને ખબર નથી કે મને ખરીદીને અહીંયા મારું ઘર આવ્યું છે. એ રોજ રાતે દોડીને અસ્તબલમાં જતું રહે. રોજ પેલો ભાઈ ત્યાંથી ને ફરી લાવીને એના ઘરે થાંભલા પર બાંધે. રોજ એ ઘોડાનું બચ્ચું ફરી ત્યાં જતું રહે. ફરી પેલો ભાઈ લાવે, ફરી ત્યાં જાય, ફરી લાવે. બસ એવું આ પૂરું છે. કથા સત્સંગ પ્રવચન આવીએ, ચિત્તમાં વૈષ્ણવતા જાગૃત થાય અને સાચા વૈષ્ણવ બની જઈએ. ફરી ઘરે જઈએ, ફરી વ્યવહારમાં ભૌતિકમાં પડી જઈએ. ફરી તમને લઈને આવીએ, સમજાવીએ, ત્યારે ફરી તમે માનો કે હા સાચું તો વૈષ્ણવ ધર્મ જ છે. પણ ઘરે જઈએ એટલે ફરી એવાની રોજ તમને બોલાવીએ, રોજ આરંભમાં તમને રંગીએ, તમે ઘરે જઈને ફરી સ્નાન કરીને બધું રંગ કાઢી નાખો છો. પણ એક દિવસ આવશે ત્યારે તમને વિશ્વાસ હશે કે સાચો માર્ગ, સાચો ધર્મ, સાચું કર્તવ્ય અને સાચું મારું ઘર એ તો પ્રભુનું શરણ ને વલ્લભનું શરણ છે. બીજું બધું તો ભૌતિક છે. એટલે અમારે ત્યાં સંન્યાસને ગ્રંથ શ્રી મહાપ્રભુએ રચના કરી. સંન્યાસને ગ્રંથનો આધાર શું? એક જ આધાર, સાધારણ સંન્યાસ અને ફલરૂપ સંન્યાસ. આ બધી વાત તમને કૃષ્ણાશ્રય પ્રસ્તાવનામાં સમજાવું છું. કે આશ્રય દ્રઢ થાય, કર્તવ્ય સમજાય તો ગ્રંથ તરત સમજાઈ જશે. સંન્યાસને ગ્રંથમાં શ્રી મહાપ્રભુ સમજાય સાધારણ સંન્યાસ એટલે શું? કમંડળ હાથમાં લઈને, ભગવા કપડા પહેરીને, બધું જિમ્મેદારી, બધા વ્યવહાર, બધો પરિવાર ભૌતિક છોડીને, બધી જાગૃતિઓ છોડીને ત્યારે જંગલમાં જતા રહીએ, એને કહેવાય સાધારણ સંન્યાસ. જોતા છો સાધુ બાબા ઋષિ મુનિ જંગલમાં જઈને ઉપાસનામાં બેઠી જાય, એને સાધારણ સંન્યાસ લીધો. પુષ્ટિ માર્ગમાં તેને પણ સાધારણ સંન્યાસ લીધો છે કે બધી જવાબદારી છોડી જાય તો ભગવત નામ જ લેવાનું છે. એ તો સીધી વાત છે, સાધારણ સંન્યાસ છે. તો ફલરૂપ સંન્યાસ કયો કરે? મહાપ્રભુ શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથ, શ્રી ગુસાઈજી સંન્યાસ ગ્રંથની ટીકામાં આજ્ઞા કરે કે વૈષ્ણવ જે ઘરમાં જીવી રહ્યા છે એ ફલરૂપ સંન્યાસ છે. એટલે મધુરાષ્ટિકામાં કીધું કમલમ મધુરમ, જળ કમલવત, કમલ કેવી રીતે જીવે છે કાંડવમાં, એવું જીવન અમારા વૈષ્ણવનું છે. એટલે ફલરૂપ સંન્યાસ છે. કેવું જીવન? 8 દેમાળો વચ્ચે એક ભક્તિનું કમળ ખીલવતું હોય તો મારા વૈષ્ણવ છે. 8 દેમાળ છે. રોજ સવારે બધા જ કામની વ્યવસ્થાઓ, બધું જ સૌથી વધારે આખા દિવસનું કામ ક્યારે હોય એનો વિચાર કરો. સવારે ઉઠીને બધું જ કામ હોય. અને સેવાનું કાર્ય ક્યારે હોય? સવારે ઉઠીને. છે કે સાચું? હા તો જોરથી બોલો, કોઈ વાંધો નથી. ખરેખર કોઈ ખર્ચો નથી. ભારતીય કોઈ ખર્ચો છે? બધું જ કામ સવારે નીકળે ને સેવાનું કાર્ય પણ સવારે. એ જ વાત છે. બાળકોને સ્કૂલે મોકલવા, ટિફિનો તૈયાર કરવા, કપડા, વાસણ, ઘર, જવાબદારી, ફોન, મોબાઈલ, કેટલું બધું કામ. એની વચ્ચે જયારે યમુનાજીનું સ્મરણ કરીને, જયારે પ્રભુનું સ્મરણ કરીને, જયારે ખરેખર કૃષ્ણમાં ચિત્ત લગાડીને એ ગુંજા મારા પર ધરીએ અને એ વખતે ચિત્ત આપણું કૃષ્ણમાં હોય, સમજો ફલરૂપ સંન્યાસ થઈ ગયો. એ જ ફલરૂપ સંન્યાસ. બધા કમળની વચ્ચે ભક્તિનું કમળ ખીલી ગયું, એ જ ફલરૂપ સંન્યાસ. કારણ કે ઘરમાં રહીને ગૃહ સેવા સ્વધર્મ, પરિવારમાં રહીને સેવા કરવાનું એ શ્રી ઠાકોરજી સમજાવે, વલ્લભ સમજાવે છે. અમારો પુષ્ટિ માર્ગ એવો છે જે બહેનો તમારા ઘરમાં, સ્વામી પણ ઘરમાં ને ધણી પણ ઘરમાં, જેનો ધણી એટલે પતિ પણ ઘરમાં હોય ને સ્વામી એટલે કૃષ્ણ પણ ઘરમાં હોય, એક આ સૌભાગ્ય અમારા પુષ્ટિ માર્ગ બહેનોને મળ્યું છે. જેનો કૃષ્ણ પણ ઘરમાં ને ધણી પણ ઘરમાં હોય છે કે એવું સૌભાગ્ય તમને છે. જેનો કૃષ્ણના ઘરમાં એના માથે બિરાજે અને સેવામાં સંલગ્ન કરે, એને કેવા આશ્રય દ્રઢ કરો. તમારો આશ્રય દ્રઢ છે. કેમ કે જે કૃષ્ણનો સ્પર્શ કરતું હોય એનો આશ્રય દ્રઢ હોય. એ ગુલામ વાર્તા પ્રસંગ આગળ લઈએ. શ્રી મહાપ્રભુજી શરણે ગયા છે. મહાપ્રભુને કીધું તમે તો ભગવત સાક્ષાત્કાર તો અનુભવ કર્યો હોય. શ્રી ગુલામ મિશ્ર કહે, શ્રી વલ્લભાચાર્ય નિવેદન કરે કે પ્રભુ ભગવત साक्षात्कार भयो है
તો આ ભગવત સ્વરૂપનો અનુભવ નહીં થયો હોય. ભગવત સ્વરૂપનો અનુભવ હજી થયો નથી. એ તો આપણે કૃપાથી જ પ્રાપ્ત થાય. આપ એવી કૃપા કરો કે ભગવત સ્વરૂપનો અનુભવ મને થાય. ત્યારે શ્રી મહાપ્રભુ કહે, બોલા जाओ यमुना जी में स्नान करके आओ. त्रिवेणी में स्नान करके आओ. शिमला में श्री स्नान करवा जયારે બ્રહ્મ સંબંધ જીવ લઈ અને પૂર્વે ત્યાં સ્નાન કરવામાં આવે માનો સાક્ષાત યમુનાજીમાં સ્નાન કરો છો. આપણે લાગે નાનકડો બાથરૂમ છે ને જલ આવે છે, પણ એ ભાવનાશી યમુનાજીમાં સ્નાન કરવાનું છે. સમજો તમારું તીર્થ ત્યાં થઈ ગયું, ફળ ત્યાં મળી ગયું અને યમુનાજીનો જ્યાં સંબંધ થાય કૃષ્ણને મળવાની તૈયારી થઈ માની. અહીંયા યમુનાષ્ટકની સંગતિ છે. એક માત્ર યમુનાજી નિર્ગુણ ભક્તિ પ્રદાતા છે અને યમુનાજીનો જ્યાં સંગ થયો, સ્પર્શ થયો, નામનું ઉચ્ચારણ થયું, માનો અહીંયા ભક્તિની પ્રાપ્તિ થવાની તૈયારી છે. સર્વસિદ્ધિ પ્રદાતા છે. સર્વસિદ્ધિ સર્વ ઐશ્વર્ય નિર્ગુણ ભક્તિનું દાન કરનાર શ્રી યમુનાજી છે. આપણી પાસે ઘટ છે તો જ્યાં યમુનાજીમાં સ્નાન ક્યાં કરવા જવા ખબર છે? યમુનાજીમાં સ્નાન કરો એ ઘાટ કહેવાય. જે ભાવરૂપી યમુનાજીમાં સ્નાન કરે એનું આ ઘટ આદે એ ઘાટ બની જાય છે. એટલે યમુના સ્નાન એ પહેલા કહેવાય. ઘટમાં તે ઘાટ શ્રી યમુનાજી બનાવે. એટલે બ્રહ્મ સંબંધ પૂર્વેનું સ્નાન શ્રી યમુના સ્નાન. બોલા મિશ્રજી યમુનાજીમાં સ્નાન કરવા બનાવ્યા. સ્નાન કરીને મહાપ્રભુજી પાસે આવ્યા. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ મંત્ર શ્રવણ કરાવ્યું અને બ્રહ્મ સંબંધથી કૃષ્ણ સંબંધ થયો અને કૃષ્ણ સંબંધથી લીલા સંબંધ સ્થાપિત થાય છે. આપણે ત્યાં બ્રહ્મ સંબંધમાં અટકી જઈએ. જેને કૃષ્ણનો સ્પર્શ નથી કર્યો એને માત્ર ખાલી બ્રહ્મ સંબંધ છે અને જે કૃષ્ણનો સ્પર્શ કરીને બેઠો છે એને કૃષ્ણના સ્પર્શની સાથે લીલા સંબંધ પ્રાપ્ત થાય છે. ભગવતી વૈષ્ણવને શું વધારે કહીએ? કદાચ વાર્તા પ્રસંગો દેખાય તો તમે માનજો કે ત્રિવિધ જન્મની વાર્તાઓ છે. કોઈ પણ પ્રસંગ ક્યારે બને? જો બીજા બધા ચરિત્ર કહેવાય અને ભગવદીયના પ્રસંગ કહેવાય. ચરિત્ર અને પ્રસંગમાં ફરક શું? કોઈ પણ વાર્તાનો પુસ્તક ઉઠાવી લો અને વાંચો, જ્યાં એના બધા ચરિત્ર કહેવામાં આવે ને, જ્યાં વાર્તા પ્રસંગ શરૂ ન થયો હોય એને ચરિત્ર કહેવાય, પણ જ્યાં ભગવદનું મિલન, જ્યાં વૈષ્ણવનું મિલન મહાપ્રભુ જોડે થયું એને પ્રસંગ કહેવાય. આ પ્રસંગો ક્યારે બને? જ્યારે કોઈ પણ વૈષ્ણવ વલ્લભને મળે ત્યારે ચરિત્ર પ્રસંગમાં ફેરવાઈ જાય છે. પ્રસંગ કહેવાય. એ પ્રસંગ એ ધન્યતા તમે પ્રસંગ કહેવાય. તમારા પ્રસંગ કેમ કીધું? તમારે ત્યાં કોઈ પણ ભૌતિક ઉજવણી કરવાને પ્રસંગ કહેવામાં આવે અને અહીંયા અમારો વૈષ્ણવ મહાપ્રભુજીને મળે એને પણ પ્રસંગ કહેવામાં આવે છે, ઉત્સવ કહેવામાં આવે. એ જ નિત્ય ઉત્સવ, એ જ સાચો આનંદ. જ્યાં વલ્લભને તમે મળ્યો એ સાચો આનંદ છે. અહીંયા બ્રહ્મ સંબંધ થયો. શ્રી મહાપ્રભુજીએ ગુલાબેશ્વરજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું, લીલાનો સંબંધ સાથે. બ્રહ્મ સંબંધની સાથે જ ગુલાબેશ્વરજીના મનમાં જે શંકાઓ હતી શ્રી મહાપ્રભુના ચર્મા પૂરી થઈ. શ્રી મહાપ્રભુએ વિચાર્યું આના મનની દરેક શંકાઓ કૃષ્ણાશ્રયના શ્રવણ માત્રથી દૂર થશે. श्री महाप्रभु जी गुलामेश्वर ने कहूँ गुलाम तुम्हारे में विवेक धैर्य और आश्रय बहुत है. इतना બધો तुम्हारा विवेक है, એટલો બધો તમારામાં વિવેક છે કે તમે ઠેક પોતાના ગામથી કાશી સુધી અને કાશીથી તે અડેલ સુધી તમે આવ્યા. આટલી તમારામાં ધીરજ છે કે તમે ધીરજના કારણે બધું પ્રાપ્ત કરશો. સંગ એવું થયું, બધું જ પ્રાપ્ત થયું, બ્રહ્મ સંબંધ થયું. આપણે બધાને બ્રહ્મ સંબંધો છે પણ કૃષ્ણ સંબંધો આપણે આગળ જવું ગવાઈએ છીએ. બહુ દૈન્ય છે. આજનો સમય અને પૂર્વનો સમયમાં મને શ્રી દયારામભાઈની યાદ આવે. જે ગઈ એકાદશી ગઈ ને શ્રી દયારામભાઈની જન્મ જયંતિ દિવસે હતી. દયારામભાઈને બહુ યાદ આવે કે તું સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ લાગે ત્યાં સંગ તું કાચો. એ જ સંગત શિક્ષા પત્રના શહેરવાજ મેળવે
કે ભીનું કપડું જ્યારે સૂકા કપડા જોડે મળે ત્યારે ભીનું થાય ત્યારે માનવ સંગ થયો. ત્યારે મહાપુરુષ શિક્ષાપત્રમાં કહે કે ભગવદી તો કાચા રંગના કપડા જેવા છે. નવું નવું તાજું કોઈ વસ્ત્ર રંગ્યું હોય અને બીજા વસ્ત્ર જોડે મિલાવો ને તમારા વસ્ત્ર રંગ બીજા વસ્ત્ર લાગે એવું ભગવદી ચરિત્ર કહેવાય. તમારા સંગ માત્રથી બીજાનામાં રંગ લાગી જાય માનો તમે સાચા વૈષ્ણવ છો. અરે આપણને કોઈ પૂછવા આવે કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, હું વૈષ્ણવ છું, બ્રહ્મ સંબંધ છું ને મારે ખાલી ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, તો આપણે તેને શું સલાહ આપીશું? વિચાર કરીએ. આપણે કંઈ ડરાવી દઈએ, ગભરાઈ દઈએ અને રોજ તમે ન કરી શકો એનો ઉત્સાહ વધારીએ. સાચી વાત છે ખોટી વાત છે? આપણે મંદિરના આંગણે બેઠા હોઈએ અને ખાલી બધા વૈષ્ણવને 4 જણને પૂછીએ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવો છે, સખડી ભોગ કરવો છે, એટલે બધા ગભરાઈ જાય. ઓહો, તમે મોટી વાત કરી, બધા ટેન્શનમાં આવી જાય. અરે શું આ પુસ્તકની કોઈ વૈષ્ણવ થવાની વ્યાખ્યા આ છે? અરે અમારા તો બ્રહ્મ સંબંધની વાત કરે ને કે ખાલી મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરવો છે, તો એને શું કહેવાનું ખબર છે? અરે વાહ, ધન્ય છો તમે. તમારો કોઈ પ્રાચીન વૈષ્ણવ મળી જાય કે કોઈ નવો વૈષ્ણવને પૂછે છે કે મારે બ્રહ્મ સંબંધ કેવી રીતે લેવું, તો એ વૈષ્ણવ શું સમજાવે તેને ખબર છે? એટલું જ કહે, વાહ કેવી ધન્યતાની તમે વાત કરી. સાચા વૈષ્ણવ તમે છો, તમે તો ધન્ય.